નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, ભૂગોળ અને સામાન્ય જ્ઞાન પ્રત્યે જાગૃતિ વધે તેવા ઉમદા હેતુથી ગોતા વિસ્તારની 6 વિવિધ શાળાઓમાં ભારત કો જાનો પ્રશ્ન મંચ લેખિત પરીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તો ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી હિતેશભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ આ સમગ્ર સ્પર્ધાનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, ભૂગોળ અને સામાન્ય જ્ઞાન પ્રત્યે જાગૃતિ વધે તેવા ઉમદા હેતુથી ગોતા વિસ્તારની 6 વિવિધ શાળાઓમાં ભારત કો જાનો પ્રશ્ન મંચ લેખિત પરીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી હિતેશભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ આ સમગ્ર સ્પર્ધાનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું। તારીખ અને આયોજનની જો વાત કરીએ તો આ લેખિત પરીક્ષા તારીખ 13/8/2026 અને ગુરુવારના તેમજ તારીખ 17/8/2026 સોમવાર એમ 2 તબક્કામાં યોજાઈ હતી। વિદ્યાર્થીઓની સહભાગિતામાં ગોતા વિસ્તારની કુલ 6 શાળાઓમાંથી આશરે 750 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી પોતાની પ્રતિભા દર્શાવી હતી। તો આજે સોમવારે અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ અને ન્યૂ નવરંગ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા યોજાઈ હતી, જેમાં 300 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। શાળાઓનો ઉત્કૃષ્ટ સહયોગ અને આભાર દર્શન થયા હતા। આ ભગીરથ કાર્યને સફળ બનાવવામાં શાળાઓના સંચાલકો અને આચાર્યોનો વિશેષ સહયોગ સાંપડ્યો હતો। તો નવરંગ શાળાના ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ રાઠોડ તથા પ્રિન્સિપાલ શ્રી ડિમ્પલબેન અને સમગ્ર સ્ટાફે પરીક્ષાના સુચારુ આયોજન માટે સુંદર સહકાર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય શ્રી પ્રીતિબેન માથુર તેમજ તેમની શિક્ષક ટીમે સક્રિય યોગદાન આપી પરીક્ષા વ્યવસ્થામાં ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો। આજના પરીક્ષા આયોજનનું સુચારુ સંચાલન મંત્રી શ્રી કૌશિકભાઈ વજેરિયા, મયુરભાઈ ગર અને કોષાધ્યક્ષ શ્રી રાજેશભાઈ સનારિયા દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર પરીક્ષા પ્રક્રિયાને સફળ બનાવવા માટે કારોબારી ટીમના સભ્યો સર્વશ્રી બિપિનભાઈ સોની, કિશોરભાઈ પંડ્યા, વર્ષાબેન ગૌર, મહિલા સંયોજિકા રેખાબેન ગોયલ, મોનાબેન પંચાલ, નિમિષાબેન પટેલ, જલ્પાબેન રાવલ તેમજ શૈલાબેન વજીરિયાએ ઉત્કૃષ્ટ સેવા આપી હતી। આ પ્રકારના રાષ્ટ્રહિત અને શૈક્ષણિક આયોજનથી નવી પેઢીમાં દેશના ગૌરવશાળી વારસા અને સંસ્કારોનું સિંચન થાય છે, જે બદલ શાળા પરિવારો અને વાલીઓએ ભારત વિકાસ પરિષદની સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી। શું નામ છે તમારું? મારું નામ ધનસુખિયા પૂર્વી નરેશભાઈ છે। હું નવરંગ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। ખૂબ સરસ। આજે કોના દ્વારા પરીક્ષા લેવામાં આવી અહીંયા? આજે ભારત વિકાસ પરિષદ દ્વારા પરીક્ષા લેવામાં અને કયા નામથી પરીક્ષા આપી? ભારત કો જાનો। બરાબર। અને ભારત કો જાનો વાંચ્યા પછી, પરીક્ષા આપ્યા પછી કેવું લાગે છે? અમને પરીક્ષા આપ્યા બાદ એવું અમારા સંસ્કૃતિ, ધર્મ, ઇતિહાસ વિશે ઘણું બધું જાણવા મળ્યું છે। બરાબર છે। અને છેલ્લે આ બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે, તો બધા વિદ્યાર્થીઓ માટે બધા વતી કેવું હોય તો શું કહી શકાય? કહી શકાય કે અમને આ પરીક્ષા દ્વારા ઘણું બધું જાણવા મળ્યું તથા અમને પરીક્ષા આપવાની તક મળી તેના માટે ખૂબ ખૂબ આભાર। ખૂબ સરસ। એકવાર 43 સન્માન આપી છે સારા। मतलब कुछ हमको अलग सीखने मिला, कुछ नया हमने जाना, कुछ हमने अलग सीखा। वो बुक दी थी, इट वॉज वेरी नॉलेजेबल। उसमें से बहुत सारी चीज़ें जो हमको पता भी नहीं थी वो भी पहली बार पढ़ी थी। इस संस्था के बारे में आप क्या कहना चाहेंगे? बहुत अच्छा काम करी गवर्नमेंट एंड स्टूडेंट्स को पार्टिसिपेट करना चाहिए ऐसे काम में। हाँ, अच्छा है। और हम ये संस्था यानी कि आपकी स्कूल कैसा बताना है आपको कि हमारे स्कूल